સુરતના સરથાણા નેચર પાર્કમાં નવા મહેમાનોનું આગમન થયું। ભુવનેશ્વર અને ઇન્દોરથી નવા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે। નંદનકાનન ઝૂમાં વાઘની એક જોડી સરથાણા લાવવામાં આવી, 3 ચોશિંગા, 1 જોડી બાર્કિંગ ડિયર અને 2 માદા વરુ પણ લાવવામાં આવ્યા। ઇન્દોર ઝૂને વાઘના બદલામાં હિપ્પોનું બચ્ચું આપવામાં આવ્યું। પ્રાણી એક્સચેન્જ હેઠળ પ્રાણીઓની અદલાબદલી કરાઈ। સરથાણા નેચર પાર્ક ખાતે 2 મહિના પહેલા આપણે ઇન્દોર ઝૂ ખાતેથી એક વાઘ એક્સચેન્જમાં મેળવેલો હતો અને એની સામે આપણે હિપ્પોનું બચ્ચું 5 વર્ષનું અહીંથી આપેલું હતું ફિમેલ। એ સિવાય ગયા વર્ષે જે નંદનકાનન ઝૂ છે ભુવનેશ્વર, ત્યાંથી એક ટાઈગરની જોડી મેળવવામાં આવેલી છે અને એની સાથે ચોસિંગા 3 અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 2 વરુના ફિમેલ મેળવવામાં આવેલી છે। જે ટાઈગર મેળવવામાં આવેલા છે તેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે। તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે અને હમણાં એ લોકોને ક્વોરન્ટાઇન પીરિયડમાં રાખેલા છે, એટલે પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરતા છે નહીં, પણ જ્યારે સોમવારના દિવસે જ્યારે ઝૂ બંધ હોય છે ત્યારે તે લોકોને 1-2 કલાક નવા વાતાવરણમાં સેટ થવા માટે રિલીઝ કરવામાં આવે છે।